ભાવનગરના બગદાણામાં થયેલી મારામારીની ચકચારી ભરી ઘટનાના પીડિત નવનીત બાલધિયા હવે રાજકારણની ઓથ હેઠળ આવ્યા છે। તાજેતરમાં ગઈકાલે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં તેમણે કોંગ્રેસનો ખેસ ધારણ કરતા સ્થાનિક તેમજ તાલુકા રાજકારણમાં તર્ક વિતર્ક શરૂ થયા છે। નવનીત બાલધિયાના જણાવ્યા અનુસાર તેમના સમાજ પર અત્યાચાર થયો હતો અને સમાજના અનેક આગેવાનોની સલાહ અનુસાર તેઓ રાજકારણમાં આવ્યા છે। ત્યારે વધુમાં નવનીત બાલધિયાએ જણાવ્યું હતું કે તેઓ આ અંગે પોતાનો મત પણ આપી રહ્યા છે। શું મત રહ્યો છે તેમનો, આવો સાંભળીએ। મારું નામ નવનીત બાલધિયા છે। મારે કોંગ્રેસમાં જોડાવાનું કારણ કે વારે વારે જે ઘટનાઓ બને છે બધી જગ્યાએ, જે મારી ઘટના બની છે તેમાં અમે સમાજે મારા આગેવાનોએ બને સાથ સહકાર આપ્યો છે, એ બદલ બધાનો આભાર માનું છું। અને વારે વારે જે કાંઈ ઘટનાઓ બને છે બધી જગ્યાએ, તો બધી જગ્યાએ સમાજ સાથે મળીને બધી જગ્યાએ જઈ નથી શકતો। દરેક સમાજ ઉપર આવા અત્યાચાર થાય છે તો સરકાર દર વખતે કોઈના કોઈ સમાજને રસ્તા ઉપર આવવું પડે છે, બરોબર। તો એના માટે મને યોગ્ય ન લાગ્યું। મેં ઘણી બધી મેટરો જોઈ છે, તો એના કારણેથી હું કોંગ્રેસ પક્ષમાં જોડાણો છું। અને રહી વાત સમાજની, તો હું સમાજના અમારા જેટલા આગેવાનો છે એ અમે બધા સાથે જ છીએ, કોઈ અલગ અલગ નથી કે સમાજને કોઈ અલગ કરીને હું કોઈ પક્ષમાં ગયો નથી। અમે બધા જે છીએ સમાજ, અમારા આગેવાનો બધા અમે એક જ છીએ।